જો તો જો આ હાડીઓ મને શું ભાવ કેસકા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. 12 વાગે ગાઈઝ બ્લોગ શરૂઆત કરી છે. અને જો હવારોના દુકાન બેઠા હતા, બોરા બનાવતા હતા. અત્યારે જવું છે બહાર, અઠવાઈ જઈએ છીએ. સોરતું ના પુષ્પ નહીં લઈ જવાનું આવી છે તો કઈ થોડું કોમ જઈએ છે. ત્યાંથી આવીને પછી ધરોઈ જવું છે. બધું ખાસું કોમ ચાલવાનું બજારે જ મજા આવશે. હા આ કા આમ બાઈક તૂટી ગયું છે બાબુ. હું મચ્છીને ફોસ કરું રેડી. તો ગાઈસ ચાલો જઈએ, મજા આવશે. બ્લોગમાં બનાવી રહેજો, લાસ્ટ સુધી રહેજો અને મસ્ત સરસ એક કોમેન્ટ કરજો. છોટું હું પેટ્રોલ ગાઈસ છે તો ખરું ગઈશ પોક છે થોડું, એક તો હેડ છે થોડું હેડ છે. હા સાચી રહે ના જાય એટલું બધું. તો જો ગાઈઝ અઠોજનું જે કોમ હતું એ પટાઈ દીધું. ધન બે આવ્યા હતા અને અત્યારે આમ ઘેર જઈને પાછું ધરોઈ જવું છે બોરા લેવા ઓલે હુસેનના. તો ઘેર નીકળ્યા છીએ અત્યારે. તો અમે તો ગાઈઝ જો અત્યારે આપણે આવ્યા છીએ ધરોઈ. રસ્તો જો ખાલી ગઈ છેલ્લી ખચી પોળો કરે. તો અત્યારે આપણે આવ્યા છીએ બોરા લેવા ઓલે. તો ગાઈઝ જો આવી ગયા ધરોઈ અને આજે ધરોઈ ડેમ. પહેલાં તો ધરોઈ ડેમ બતાવજો તમને, નવું બની રહ્યું છે જો. અને બિલકુલ બાજુમાં અહીંયા છે ને ગુજરી ધરોઈનું બજાર ભરાય છે મેળો. પહેલાં તો આ બધું ભરાતું આટલામાં બધું, પણ અહીંયા અત્યારે છે ને આ બધું નવું બને છે એટલે એ રોડ ઉપર જ ભરાય છે. પેન્ટ શર્ટ ને લુગડો ને બધું બોરાન ઘણું મળે છે. તો ભાઈ જો આ બાજુ છે ખુદી મેળો ભરાય છે અને આપણા તો બોરા લેવાના છે. તો આ બાજુ પૂછતા આવીએ શું કેવું થાય છે. આગળ જઈએ આ બાજુ આપણે જો કાશી કે બોરા લેવા છે એટલે આવ્યા હતા. તો અત્યારે અહીંયાથી બોરા પૂછીએ છે શું ભાવ છે. જો આ હાડીઓ મને શું ભાવ કેસકા છે. હાલના ના બોરાના તો ગાઈડ જો અત્યારે તો બોરા ફેરીને લઈએ છીએ. એમ કે અમે ઘણી વખત નીકળે છે જો ફેરીને લઈએ છીએ. 35 રૂપિયા 30 રૂપિયા 35 રૂપિયા 45 રૂપિયા ભાવ છે. તો ગાઈસ જો બોરા લઈ લીધા 35 જેવા લીધા છે, 35 રૂપિયા ભાવે. તો ગાઈસ જો બોરા લઈ લીધા અને ઘેર જઈએ તો ગાઈસ જો ઘેર આવી જાય છે અને ઘેર તો કોઈ છે નહીં. છોટું એકલો છે, બધા જતા રહે ખેતરમાં. તો ગાઈસ જો આપણે આવી જાય ખેતરમાં કેટલું છું. તો ગાઈસ જો ઘઉંમાં થોડુંક બુંડે ખુદરી નાખી હતું ને તે આપણે યાર થોડુંક સાટો નાખી હતી. એમાં કોટા થઈ ગયા. થોડું એક છે બધા કોટા થઈ ગયા. તો ગાઈસ જો આજે વાતાવરણ કેવું છે જો એકદમ. આમ તો વાદળો બધો ક્લીન દેખાય છે પણ નક્કી ના કહેવાય આ તો.